તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. રાજકોટમાં નવરાત્રીના રાસોત્સવમાં અનિલ સિટી ક્લબના આયોજકો ભાન ભૂલ્યા. ગરબાના બદલે શકીરાના ગીતો પર ખેલૈયાઓ ઠુમકા લગાવતા નજરે પડ્યા હતા. તો માત્ર શકીરા જ નહીં પરંતુ બીજા ફિલ્મી ગીતો પર પણ ડાન્સ થઈ રહ્યો હતો. નવરાત્રી પર્વને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા નીલ સિટી ક્લબના આયોજકો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં નવરાત્રીના રાસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકો ભાન ભૂલ્યા હતા. ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો અને શકીરાના ગીતો પર ખેલૈયાઓ ઠુમકા લગાવતા નજરે પડ્યા હતા. નવરાત્રી પર્વને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વાળતા નેલ સિટી ક્લબના આયોજકો જોવા મળ્યા. નવરાત્રીના રાસોત્સવમાં નીલ સિટી ક્લબના આયોજકો ભાન ભૂલ્યા અને ફિલ્મી ગીતો વગાડ્યા હતા. તો અનેક સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને. શા માટે નવરાત્રીમાં ગરબાના નામે શકીરાના સોંગ પર ડિસ્કો થઈ રહ્યો છે? ગરબાના નામે આયોજકો ભાન ભૂલ્યા છે. કેમ આયોજકોએ કોન્સર્ટના નામે મંજૂરી નથી લીધી? ગરબાના નામે ડિસ્કો કોન્સર્ટનો પ્રોગ્રામ કેમ રાખવામાં આવ્યો? તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને આયોજકો સામે હવે કાર્યવાહી કરાશે. તો આવી ઘટના બનતી અટકાવવા તંત્ર દ્વારા શું કોઈ પગલાં લેવામાં આવશે ખરા? આધ્યાત્મિક પરંપરા ભૂલીને ડિસ્કોના તાલે નાચ થઈ રહ્યો છે. જે સંસ્કૃતિ છે તે ભૂલાઈ રહી છે અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થતું અહીં જોવા મળી રહ્યું છે. નવરાત્રીમાં ગરબાના નામે કેમ ડિસ્કોના ગીતો વગાડવામાં આવે છે? કેમ આયોજકો કોન્સર્ટના નામે મંજૂરી નથી લીધી અને ગરબાના નામે મંજૂરી લીધી છે? અને ગરબા તો વગાડવામાં નથી આવતા પરંતુ અહીં વગાડવામાં આવે છે શકીરાના સોંગ અને હિન્દી ફિલ્મના ગીતો વગાડવામાં આવે છે. એટલે સંસ્કૃતિ ભૂલાતી અહીં જોવા મળી રહી છે. ગરબાના નામે આયોજકો ભાન ભૂલ્યા છે અને લોકો પણ આ ગીતો પર નાચતા જોવા મળી રહ્યા છે. નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીના પર્વને લઈને ગરબા તો નથી વાગી રહ્યા પરંતુ અહીં વાગી રહ્યા છે ડિસ્કો સોંગ અને તેના પર લોકો થીરકતા જોવા મળી રહ્યા છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ. લકીરાજ, જે રીતની ઘટના સામે આવી છે કે અહીં ગરબાના નામે હિન્દી ફિલ્મના સોંગ વાગી રહ્યા છે, શકીરાના સોંગ વાગી રહ્યા છે અને લોકો પણ થીરકી રહ્યા છે, શું વિગત છે? જે આપને જણાવી દો કે આ સમગ્ર વિડીયો છે તે રાજકોટના 150 ફૂટ નવા રિંગ રોડ પર આવેલા નીલ સિટી ક્લબનો છે કે જ્યાં અવારનવાર આ નીલ સિટી ક્લબ છે તે વિવાદમાં આવતું હોય છે. આ નીલ સિટી ક્લબની જો વાત કરવામાં આવે તો આ નીલ સિટી ક્લબ છે તે કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય રાજકોટના ઇન્દ્રનીલ રાજ્યગુરુ નું છે અને તેના પાણેજ પણ તે આયોજનમાં જે સંકળાયેલા છે. જો વાત કરવામાં આવે તો શકીરા સહિતના જે બોલિવૂડ સોંગ છે તેના ઉપર તેમના દ્વારા જે રાસોત્સવમાં જે નવરાત્રી દરમિયાન ગીત વગાડવામાં આવ્યું છે. આ ગઈકાલનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તેમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે શકીરાના ગીત છે તે વગાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે જમાલ કુદુ જે ફેમસ સોંગ છે, જે દારૂનું સોંગ છે તે નવરાત્રી દરમિયાન જે વગાડવામાં આવી રહી છે. જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અલગ અલગ 30 જેટલા આયોજકોએ પોલીસ અને મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લીધી છે. મંજૂરી તે માટે લીધી છે કે રાસોત્સવ અર્વાચીન રાસોત્સવ માટે જે મંજૂરી લીધી છે પરંતુ આ રાસોત્સવના બદલે પશ્ચિમી સંસ્કૃતિ તરફ નીલ સિટી ક્લબ છે તે યુવાનોને વાળી રહ્યું હોય તેવું ચોક્કસપણે જોઈ શકાય છે. અવારનવાર જે નીલ સિટી ક્લબ છે વિવાદમાં આવતું હોય છે ત્યારે વધુ એક વખત આ વખતે વિવાદમાં આવ્યું છે. જે હિન્દુ સંગઠનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે લાગણી દુભાઈ છે. તો બીજી તરફ કહી શકાય કે જે એક બાદ એક આ પ્રકારના જે બોલિવૂડ સોંગ છે, હોલીવુડ સોંગ છે તેના ઉપર જ જે રાસોત્સવ રચાતો હોય તેવું લાગી રહ્યું છે. આ જે રાસોત્સવ નહીં પરંતુ નવરાત્રી નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક 31st ઉજવતા હોય તેવા આ દ્રશ્યો છે તે ચોક્કસપણે વિડીયોમાં લકીરાજ, જોઈ તમે શકાય કહ્યું છે. કે રાસોત્સવના નામે મંજૂરી લીધી છે અને કોન્સર્ટ રાખી દેવામાં આવ્યું એવું લાગી રહ્યું છે. જે રીતના ગીતો વાગી રહ્યા છે, શું આયોજકો સામે કોઈ પગલાં ભરાશે? લાગી રહ્યું છે એવું?
લકીરાજ, તમે કહ્યું કે રાસોત્સવના નામે મંજૂરી લેવામાં આવી અને અહીંયા તો કોન્સર્ટ જાણે થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે, જે રીતના ગીતો વાગી રહ્યા છે, જે રીતે લોકો થીરકી રહ્યા છે, ગરબા તો નથી રમવામાં આવતા પરંતુ ડાન્સ થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે, શું આયોજકો સામે કોઈ પગલા ભરાશે? જી ચોક્કસથી આપને જણાવી દઉં કે 9 દિવસ એટલે માતાજીના આરાધનાનો દિવસ હોય, માતાજીનો પર્વ હોય, ત્યાં નાની દીકરીઓથી માંડીને જે મોટા જે મહિલાઓ સુધી જે ગરબે નાચતા હોય અને ગરબે ઘૂમતા હોય છે, પરંતુ આ રાસોત્સવ ક્યાંક ને ક્યાંક હવે ડિસ્કોથેકમાં બદલાઈ ગયો હોય તેવું ચોક્કસપણે જે નજરે ચડે છે. રાજકોટના ન્યૂ સિટી ક્લબમાં ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારના જે સોંગ્સ છે તે વગાડવામાં આવતા હોય તેવું ચોક્કસપણે વિડીયોમાં જોઈ શકાય છે. ત્યારે હવે આના ઉપર કોઈ પગલા રાજકોટ મહાનગરપાલિકા તેમજ જે ભાજપના સત્તાધીશો છે તેમના દ્વારા લેવાશે કે કેમ તે પણ આવનારા સમયમાં ખ્યાલ આવશે. ત્યારે હજુ સુધી હિન્દુ સંગઠનો દ્વારા પણ જે કહી શકાય કે રોષની લાગણી વ્યક્ત કરી છે. ત્યારે હવે આ બાબતે શું થશે તે પણ જોવાનું રહેશે, કારણ કે ઇન્દ્રનીલ રાજુગુરુ છે તે પણ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. ત્યારે હવે આવનારા સમયમાં શું થશે, કારણ કે રાજકોટ શહેર પોલીસ છે એક તો સી ટીમને લઈને જે સુરક્ષાની વાત તો કરી રહી છે, ત્યારે હવે પોલીસને આ ક્યાંક ને ક્યાંક જોવાની પણ જરૂર છે. રાસોત્સવના નામે આ ડિસ્કોથેક તો નથી ચલાવતા ને, કારણ કે તે પણ એક અહીં મોટો પ્રશ્ન છે કે માતાજીના આરાધનાના દિવસોમાં આ પ્રકારના સોંગ વગાડવા તે પણ કઈ જે પ્રકારની વાત કહી શકાય તે પણ આપણે સમજી શકીશું. જી લકીરાજ, જે રીતની નવરાત્રી પર અત્યારે તો લાંછન લગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, કારણ કે આ પહેલા પણ સ્વામીનું નિવેદન આવ્યું હતું કે નવરાત્રી નહીં પરંતુ લવરાત્રી છે અને હવે રાસોત્સવના નામે કોન્સર્ટ થઈ રહ્યો છે, ત્યારે નવરાત્રી પર્વ પર લાંછન લગાવવાના પ્રયાસો છે. ચોક્કસથી પ્રયાસો 100% કહી શકાય. આ પ્રકારના સોંગ કે શકીરા જે હોલીવુડ સિંગર છે તેના પણ આપણે ગીત જોયા જ છે, અને ત્યારબાદ જે જમાલપુરનું સોંગ છે તે પણ એક દારૂ ને લઈને નાચતા જે બોલિવૂડ સ્ટારનું એક સોંગ છે તેમાં ચોક્કસપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે. ત્યારે તે વિડીયો પણ આ ન્યૂ સિટી ક્લબમાં મોટી સ્ક્રીનમાં તેના પ્રદર્શિત કરવામાં આવે છે. દારૂના શકીરાના પણ ચિત્રો છે તે વિડીયોમાં જોઈ શકાય છે. એટલે આ પ્રકારના દ્રશ્યો કઈ રીતે સાચી લેવાય તે પણ અહીં પ્રશ્ન છે. શું માત્ર રાસોત્સવના નામે આ ડિસ્કોથેક જ ન્યૂ સિટી ક્લબ વાળા ચલાવી રહ્યા છે તેવું લોકોમાં પણ ચર્ચા છે. જી લકીરાજ, નવરાત્રીનો જે તહેવાર છે તે માની આરાધનાનો તહેવાર છે, શક્તિ પર્વની શક્તિની ઉપાસનાનો તહેવાર છે, આ શક્તિનો તહેવાર છે અને તેના નામે આજે ડિસ્કો દાંડિયા થઈ રહ્યા છે. ડિસ્કો દાંડિયા તો નથી થઈ રહ્યા પરંતુ ડિસ્કો જ થઈ રહ્યો છે. શકીરાના સોંગ વાગી રહ્યા છે, સાથે જ હિન્દી ફિલ્મોના પણ સોંગ વાગી રહ્યા છે. એટલે જે લોકો લાંછન લગાવી રહ્યા છે તેમને પણ હવે તો એવું લાગી રહ્યું છે કે તેઓને પણ હવે મુક્તિ મળી રહી છે લાંછન લગાવવા માટે. આ સમગ્ર ઘટના જ્યારે સામે આવી રહી છે ત્યારે કે આપણે સાબિતી પૂરી રહ્યા છે તેમની વાતોની. એ ચોક્કસથી જે સ્વામીનો વિડીયો પણ થોડા દિવસ પહેલા જે વાયરલ થયો હતો ને તેમના દ્વારા તેવું જ આ જ પ્રકારે જણાવવામાં આવ્યું હતું કે નવરાત્રી નહીં પરંતુ લવરાત્રી થઈ રહી છે. તો તેમને એક વસ્તુ મળી રહી આ વિડીયોને લઈને, કારણ કે જે પ્રકારે હિન્દુ સંગઠનો છે તે વિરોધ કરી રહ્યા હતા તે સ્વામીનો એક બે જે મહંતો છે તેમના દ્વારા પણ સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે દ્રશ્યો છે તે તેની વાતને ક્યાંક ને ક્યાંક સાચી સાબિત કરે છે કે આવું રાજકોટના ન્યૂ સિટી ક્લબમાં થઈ રહ્યું છે. 9 દિવસ છે તે માતાજીના આરાધનાનો દિવસ છે, 9 દિવસ છે એટલે બહેનો દીકરીઓનો દિવસ છે. ત્યારે આ પ્રકારની વાત કઈ રીતે સાચી લેવાય તે પણ તેના ઉપર પણ મહંતોને બોલવું જોઈએ, તેના ઉપર જ તેમને વાત કરવી જોઈએ, કારણ કે 9 દિવસ માતાજીની આરાધનાનો દિવસ હોય છે, પૂજા અર્ચનાનો દિવસ હોય છે અને આ દિવસોમાં આવા ડિસ્કોથેક ચલાવવા કઈ રીતના જે હિન્દુ સંગઠનો છે અને જે મહંતો છે તે સાચી લેશે. હવે તે પણ હવે જોવું રહેશે કે તેમના દ્વારા કઈ પ્રકારના પગલા લેવામાં આવશે. જી જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે.